ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલ આજે ઉમેદવાર કરવા જઈ રહ્યા છે નવસારી લોકસભા બેઠક ઉપર। તમામ ધારાસભ્યો ઉપસ્થિત છે। સુરત હોય કે નવસારી, તમામે તમામ ધારાસભ્ય સી.આર. પાટીલજીને આવકારવા માટે તૈયાર છે। નવસારીને દુલ્હનની જેમ શણગારાઈ છે અને આતુરતાપૂર્વક રાહ જોવામાં આવી રહી છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની। આપણી સાથે સંદીપભાઈ છે। સંદીપભાઈ, કેટલો ઉત્સાહનો માહોલ, કઈ રીતનું આયોજન? તમે જોઈ રહ્યા છો કે આપણા ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના માનનીય અધ્યક્ષ અને ચોથી વાર નવસારી લોકસભાના ઉમેદવાર, જેમની કામ કરવાની પદ્ધતિ, લોકો સાથેની લાગણી, પ્રેમ, એના કારણે આજે સમગ્ર નવસારી લોકસભા વિસ્તારમાંથી ગ્રામ્ય વિસ્તાર હોય, શહેરી વિસ્તાર હોય, નગરપાલિકા વિસ્તાર હોય, ખૂબ મોટી સંખ્યાની અંદર કાર્યકર્તા ભાઈઓ, શુભેચ્છકો અને એમને જે લાગણી ધરાવતા લોકો ખૂબ મોટી સંખ્યામાં આવી રહ્યા છે। સુરતથી પણ મોટી સંખ્યામાં આવ્યા છે। નવસારી લોકસભા ક્ષેત્ર છે, સુરતનો પણ અડધો ભાગ છે। કઈ રીતે કેટલા લોકો હશે? સુરતમાંથી બી મને લાગે કે લગભગ 40,000 લોકો સુરતથી જ અહીંયા આવવાના છે। 84, ઉડનાર, લિંબાયત, મજૂરા તેમજ જે આપણા ફોસ્ટરના જે બધા પદાધિકારીઓ છે, બધા જે વેપારી વર્ગ છે અને સ્વયંભૂ પણ લોકો આવી રહ્યા છે। સ્વયંભૂ આવી રહ્યા છે। યુવાનોમાં કેટલો ઉત્સાહનો માહોલ? યુવાનોમાં જબરજસ્ત આજે એક તમે જોઈ શકો છો કે માહોલ છે। બધા જ યુવાનો આજે સાહેબને આવકારવા માટે અને સાહેબનું ફોર્મ ભરવા માટે તૈયાર છે। સુરતથી કેટલા લોકો આવ્યા છે? દુલ્હનની જેમ શણગારાઈ છે નવસારીની। બિલકુલ, આખા નવસારી લોકસભાના કાર્યકર્તાઓમાં ખૂબ ઉત્સાહ છે। જ્યારે નરેન્દ્રભાઈ મોદીના 400 પારના સૂત્રમાં એક નવસારીમાંથી બી કમળ, અને તે પણ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ, જેમના નેતૃત્વમાં 30 વર્ષના ઇતિહાસમાં 156 સીટ મળી અને પેજ પ્રમુખના પ્રણેતા છે। એટલે અહીંયા બૂથના કાર્યકર્તાઓની પણ, પેજના કાર્યકર્તાઓથી લઈને ધારાસભ્ય સુધી, વેપારી વર્ગ સુધી એક વર્ગનો નરેન્દ્ર સી.આર. પાટીલ સાહેબને ચોથી વાર દિલ્હીની અંદર મોકલવા માટે લોકો થનગની રહ્યા છે। બિલકુલ, મનુભાઈ ધારાસભ્ય છે, કેટલો ઉત્સાહનો માહોલ છે, કઈ રીતે લોકો હવે થનગની રહ્યા છે સી.આર. પાટીલજી મુખ્યમંત્રીને આવકારવા? નવસારીની સડકો, નવસારીના જાહેર રસ્તા, નવસારીની ગલીઓ આજે નાની પડી રહી છે। પબ્લિકની આ જાહેર જનતાની ભીડને જોઈને આ જાહેર રસ્તા નાના પડી રહ્યા છે। એટલી મને ખબર પડે છે કે આજે આખું નવસારી અને આખું સુરત આજે હિલોડે ચડ્યું છે અને સી.આર. પાટીલ સાહેબના સમર્થનમાં એમનું ફોર્મ ભરવાના માટે આપણે સૌ નવસારી અને સુરતની સાથે સાથ વિધાનસભાના કાર્યકર્તાઓ અને જનતા, પ્રજા આપને પોતાની રીતે બહાર આવ્યા છે, રોડ ઉપર આવી ગયા છે। આજનો દિવસ કેટલો ઐતિહાસિક બની રહેશે, કારણ કે મુખ્યમંત્રી પણ આવી રહ્યા છે? આવનારી 7 તારીખે જે મતદાન થવાનું છે એના માટે આજથી જ રજીસ્ટર થઈ ગયું છે કે સૌથી વધારે લીડ લાવવાના આ કાર્યકર્તાઓ અને આ પ્રજાએ ઠાની લીધું છે।